ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. કલરવ મીડિયમ સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે તારીખ 13 વાર શનિવાર ધોરણ 7 માં વિષય હિન્દી, જેમાં આજે આપણે એક નવી કાવ્યની શરૂઆત કરવાની છે. જેમાં આપણે આગળના વિડિયોમાં એક પાઠ જોયો હતો, જેનું નામ શું હતું? દેશ કે નામ સંદેશ, એટલે કે દેશને એક સંદેશ લખવામાં આવ્યો હતો. અને એ કોણે લખ્યો હતો? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અને કોને લખ્યો હતો? દેશના નાગરિકોને. ખ્યાલ આવ્યો? હવે આ કાવ્યમાં ધરતી કી શાન, આ કાવ્યનું નામ છે ધરતી કી શાન, જેને કોણે બનાવી છે? તો પંડિત ભરત વ્યાસજી. કોણે બનાવી છે? પંડિત ભરત વ્યાસજી. હવે આ કાવ્યમાં મનુષ્યની, જે માણસની જે શક્તિ છે, એ શક્તિની વાત કરવામાં આવી છે કે માણસ ધારે તો ગમે એ કરી શકે છે. આ મનુષ્ય, આ ધરતી પરના જે મનુષ્ય છે, એને પોતાની શક્તિ ઓળખવાની છે. કઈ રીતના? તો એ કાવ્યની શરૂઆત કરીએ એ પહેલા આપણે બોક્સ આપેલું છે પાઠ્યપુસ્તકમાં, પેજ નંબર 28, જેમાં એક બોક્સ આપેલું છે ધરતી કી શાન. એમાં કવિનો પરિચય આપ્યો છે, આ ગીત કેમાંથી લેવામાં આવ્યું છે અને આ ગીતમાં શું કહેવા માંગે છે કવિ, એની જાણકારી આપેલી છે. તો ચાલો આપણે જોઈએ. पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे. એટલે કે પંડિત ભરત વ્યાસજી એ આપણા એક પ્રખ્યાત ગીતકાર હતા. એમનો જન્મ ક્યારે થયો છે? 18 ડિસેમ્બર 1918 માં રાજસ્થાનના ચૂર ગામમાં, એટલે કે ચૂર ગામમાં થયો હતો. आपने कई गीतों की रचना की है. એને ઘણા બધા ગીતો બનાવ્યા છે. અને જે આ ગીત છે ધરતી કી શાન, કેમાંથી લેવામાં આવ્યું છે? તો 1958 માં એક હિન્દી મૂવી, એક હિન્દી ફિલ્મ આવ્યું હતું, જેનું નામ શું છે? ગાંવ ગોરી. શું નામ છે? ગાંવ ગોરી. આ જે ફિલ્મ છે એમાંથી આ ગીત લેવામાં આવ્યું છે. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. આ કાવ્યમાં આ જે કવિ છે એ કવિએ આ ધરતી પર જે આ મનુષ્ય છે એને ધરતી પરનું સૌથી બુદ્ધિમાન પ્રાણી, એટલે કે સૌથી બુદ્ધિમાન છે એવું એને કહ્યું છે. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. એટલે કે માણસ છે, આ માણસ જેને પોતાની બુદ્ધિ, પોતાનો કઠોર પરિશ્રમ, આ બધાના આધારે એને જળ, એટલે કે પાણી અને સ્થળ, એટલે કે જમીન, અને આકાશ, એટલે કે અવકાશમાં એને ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. જ્યાં આકાશમાં, એટલે કે અવકાશમાં જવું શક્ય નથી, એને શક્ય બનાવી દીધું છે પોતાની બુદ્ધિથી. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है. मनुष्य जो चाहे वह कर सकता है. यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण है. मनुष्य માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી. તે જે ઈચ્છે એ કરી શકે છે એવું આ કાવ્યમાં કહેવામાં આવેલું છે. તો ચાલો આપણે કાવ્યની શરૂઆત કરીએ. धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे. मनुष्य तू बड़ा महान है रे. धरती की शान એટલે કે ધરતીના પુત્ર, ધરતીની તું, આ ધરતી ઉપરની તું શું છે? શાન છો. કે ધરતી પુત્ર તું આ ધરતી પરની શાન છો. तेरी मुट्ठियों में बंद तूफान है रे. તારી મુઠ્ઠીમાં તૂફાનને બંધ કરવાની તારામાં શક્તિ છે. કોઈ પણ તૂફાન આવે એ તૂફાનને તારી મુઠ્ઠીમાં તું બંધ કરી શકે એવી તારામાં શક્તિ છે. મનુષ્ય તું બડા મહાન હે. મનુષ્ય તું ખૂબ જ મહાન છો. પછી હું કીધું છે એટલે આ કાવ્યમાં મનુષ્ય જે કાર્ય કરી શકે છે, જે અસંભવ કાર્ય છે એને એ સંભવ બનાવી દે એવા કાર્યની વાત કરવામાં આવી છે. મનુષ્યની જે શક્તિ છે એની પહેચાન કરાવે છે કવિ. તું જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે. તું જો ચાહે એટલે કે તું જો ઈચ્છે, એટલે કવિ અહીંયા મનુષ્ય એટલે કે માણસને કહે છે કે તું જો ઈચ્છે તો તું પર્વતોને પણ, પહાડોને પણ તું
છે તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે તારામાં એટલી બધી શક્તિ છે તારામાં એટલી બધી શક્તિ છે તું જો ઈચ્છે ને તો તું નદીનો જે પ્રવાહ છે જે દિશા છે એને પણ તું બદલી શકે છે તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે તું જો ઈચ્છે ને તો તું માટીમાંથી પણ તું અમૃત લઈ શકે છે તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે જો તું ઈચ્છે ને તો તું ધરતીને આકાશ સાથે પણ તું जोड़ी दे अमर तेरे प्राण मिला तुझको वरदान तेरी आत्मा में स्वयं भगवान है रे अमर तेरे प्राण એટલે કે તને અમરતાનું પ્રાણ વરદાન મળ્યું છે કે તારું જે જીવન છે એ કેવું છે અમર છે તું મૃત્યુ પછી પણ તું અમર બની શકે છે કઈ રીતના તો તું જ્યાં સુધી તું જીવે છે ત્યાં સુધી તું સારા કાર્ય કરીને પણ મૃત્યુ પામ ત્યાર પછી તું અમર બની શકે છે એટલા માટે કહે છે કે તને અમરતાનું વરદાન મળ્યું છે ગાંધીજી જે મૃત્યુ પામ્યા પછી એ એક અમર વ્યક્તિ તરીકે એની ગણના થાય છે કેમ કારણ કે એના જીવનકાળ દરમિયાન એને ઘણા બધા સારા કાર્ય કર્યા હતા બીજા માટે પોતાના માટે નહીં બીજા લોકો માટે જેના કારણે એ કેવા વ્યક્તિ છે અમર વ્યક્તિ છે જેને લોકો આજે પણ યાદ કરે છે એટલા માટે એમ કહે છે કે તારા સારા કાર્યને કારણે તારા મૃત્યુ પછી પણ તું અમર બની શકે છે અને એમ કહે છે તેરી આત્મામાં સ્વયં ભગવાન છે એટલે કે તારામાં તો સ્વયં ભગવાનનો વાસ છે એવું અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે નયનોं में ज्वाल तेरी गति में भूचाल नयनों में ज्वाल तेरी गति में भूचाल तेरी छाती में छिपा महाकाल है એટલે કે જો તું ક્રોધ કરે તો તું ક્રોધ કરે તો જે કવિ છે એ મનુષ્યને એમ કહે છે જો તું ક્રોધ કરે તો તારી આંખોમાંથી અગ્નિ વહે છે અગ્નિ દેખાય છે પછી એમ કહે છે તેરી ગતિ में भूचाल અને જો તું ક્રોધિત થઈને તું જો ચાલે તો તારી જે ગતિ છે એ ગતિ કેવી છે ભૂકંપમાં જેવી શક્તિ હોય ને એવી તારી ચાલમાં એવી શક્તિ છે કેમ ભૂકંપ આવે તો આખી ધરતીને ધ્રુજાવી દે એમ એટલે કે અહીંયા કવિ જે છે એ મનુષ્યની ચાલને ભૂકંપ સાથે સરખાવે છે એટલે એમ કહે છે જો તું ક્રોધિત થઈને તું ચાલે છે તો તારી જે ચાલ છે એમાં કેવી શક્તિ છે ભૂકંપ જેવી શક્તિ છે तेरी छाती में छिपा महाकाल है तारी छातीમાં તારા હૃદયમાં સાક્ષાત મહાદેવ ભગવાન વસવાટ કરે છે પછી શું કહે છે પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાર એ પૃથ્વીના પુત્ર તારું મગજ કેવું છે હિમાલય જેવું છે એટલે કે હિમાલય જેવું બુદ્ધિ થી ભરપૂર છે તેરી ભૂકૃટી में तांडव का ताल है ભૂકૃટી એટલે કે મોહ એટલે કે આપણા જે નેડ હોય ને એ નેડની વાત કરી છે કે તારા નેડ તું ક્રોધિત થઈને જો તારા નેડ તું ઊંચા કરીને તો તું કોના જેવો લાગે એટલે કે અહીંયા છે તારા જે મનુષ્યના ક્રોધ છે એને ભગવાન શિવનું જે તાંડવ છે એના સાથે સરખાવ્યું છે એટલે કે તારી જે તું અહીંયા કવિ એમ કહે છે કે મનુષ્યને કે તું જો તારા નેડ ક્રોધિત થઈને ઊંચા કરીને તો તું સાક્ષાત તારામાં કેવી શક્તિ આવી જાય છે જે ભગવાન શિવ જ્યારે ક્રોધિત થાય છે ત્યારે જે તાંડવ કરે છે એ તાંડવ જેવી તારામાં શક્તિ છે એટલે निज को तू जान जरा शक्ति पहचान तेरी वाणी में युग का आह्वान है रे निज को तू जान निज એટલે કે ખુદને તું ઓળખ તારી શક્તિને તું ઓળખ પછી એમ કહે છે તેરી વાણી में युग का आह्वान है અને તારી વાણી તારી બોલીમાં દુનિયાનો લલકાર છે એમ કહે છે તારો અવાજ આખી દુનિયાનો અવાજ બનશે અહીંયા એવું કહે છે એટલે કે ખુદને તું ઓળખ તારી શક્તિને તું ઓળખ તારો અવાજ આ દુનિયાનો અવાજ બનશે હવે પેજ નંબર 29 પર છેલ્લો પેરેગ્રાફ ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર એટલે કે ધરતી જેવો તું ધીરજમાન છો અને અગ્નિ જેવો તું વીર છો એમ અગ્નિમાં કેવી તાકાત હોય એટલી તાકાત તારામાં છે તું જો ચાહે તો કાલ કો ભી થામ લે તું જો ઈચ્છે તો તું ઈ કાળ જે ખરાબ સમય છે એને પણ તું रोकी सके छे पापों का प्रलय रुके पशुता का शीश झुके तू जो अगर हिम्मत से काम
લે. હવે અહીંયા એમ કહે છે કવિ મનુષ્યને, જો તું હિંમતથી કામ લે તો જે આ ધરતી ઉપર જે પાપો થઈ રહ્યા છે એ પાપોને તું રોકી શકે છે. અને માણસની જે ખરાબ કાર્ય કરવાથી જે માણસ હેવાન બને છે એ હેવાનતાને પણ તું રોકી શકે છે. એટલે એમ કહે છે તારામાં એટલી હિંમત છે અને તું હિંમતથી કામ લે તો આ ધરતી છે એને જે પાપોથી આ જે વિનાશકારી થઈ રહી છે એને પણ તું રોકી શકે છે. અને માણસ જે હેવાન બની રહ્યો છે એને પણ તું રોકી શકે છે. गुरु सा मतिमान पवन सा गतिमान तेरी नभ से भी ऊंची उड़ान है. गुरु सा मतिमान, मतिमान એટલે કે બુદ્ધિશાળી. ગુરુ જેવો તું બુદ્ધિશાળી છે અને પવન જેવો તું ગતિશાળી એટલે કે શક્તિશાળી. એની પવનની કેવી ઝડપ હોય એવી તારી ઝડપ છે. તેરી નભ से भी ऊंची उड़ान है रे. તારી તો આકાશ કરતા પણ ઊંચી ઉડાન હશે એવું અહીંયા કહે છે. ટૂંકમાં આ કાવ્યમાં શું કહે છે? મનુષ્યને જે પોતાની જે શક્તિ છે એની ઓળખ કરાવે છે. એટલે કે કવિ છે ને મનુષ્યને એવું કહે છે કે તારી તું શક્તિ, મનુષ્યને એમ કહે છે તમારી જે શક્તિ છે અંદર છુપાયેલી એ શક્તિને તમે બહાર કાઢો અને તમે તમારી જાતને એટલે કે ખુદને ઓળખો અને તમારી જે શક્તિ છે એને સારા કાર્યોમાં ઉપયોગમાં લો. ટૂંકમાં એવું આ કાવ્યમાં કહે છે. મનુષ્ય આ ધરતી પરનું ખૂબ જ શક્તિશાળી પ્રાણી છે. શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણી છે. એ અસંભવ કાર્યને પણ સંભવ બનાવી શકે છે. ખ્યાલ આવ્યો? હવે આને લગતું જે હોમવર્ક છે એ હું તમને ફોટા દ્વારા મોકલીશ, જે તમારી હિન્દીની પાકી બુકમાં સારા અક્ષરે લખી પાકું કરવાનું છે. હવે પછીનું જે પુનરાવર્તન 1 આવે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.